આપણે સોના અને ચાંદીની વાત કરી લઈએ તો સોના ચાંદીની રેકોર્ડ તેજી આગળ વધતી દેખાઈ રહી છે। કયા પરિબળો અસર કરી રહ્યા છે, પ્રાઇસ ટ્રેન્ડ કેવો બની રહ્યો છે તેની વિગતો લઈએ। સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। જે આરતી, જણાવો, સોના ચાંદીમાં તેજી પાછળ કયા કારણો અને પ્રાઇસ આઉટલુક કેવું બની રહ્યું છે? જી, ખાસ કરીને સોના ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા આપણને બુલ રન રહેતો દેખાઈ રહ્યો છે અને વાત કરી લઈએ તો ઘણા બધા રેકોર્ડ લેવલ્સ પર કામકાજ થતું દેખાયું છે। ચાંદીની જો વાત કરી લઈએ તો અહીંયા આપણને સ્પોટમાં ભાવ $51.24 પ્રતિ ઓન્સના સ્તરે પહોંચતા દેખાયા હતા અને હજી પણ જો વાત કરી લઈએ તો $50 ઉપર સ્પોટના ભાવ આપણને રહેતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ ઘણા દેશો તરફથી ડિમાન્ડ વધવાના કારણે ખાસ કરીને કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયા એક ડિમાન્ડ ફેક્ટર જે છે તે ખાસ કરીને અસર કરતું દેખાય રહ્યું છે। સ્પોટમાં હજી પણ $50 ઉપર ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીની કિંમતો પહોંચતી દેખાય છે। સ્થાનિક બજારની જો વાત કરી લઈએ તો અહીંયા પણ લેવલ્સ આપણને 1,50,000 ઉપર પહોંચતા દેખાય છે। ફિઝિકલ ડિમાન્ડ, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ, તહેવારી માંગ વધવાના કારણે અહીંયા સપોર્ટ મળતો દેખાયો છે। સોનાની કિંમતોની વાત કરી લઈએ 1,23,000 પાર કામકાજ MCX સોનામાં બનતું દેખાઈ રહ્યું છે। અહીંયા પણ જો વૈશ્વિક બજારમાં ભાવ જે છે તે લગભગ $4,050 ઉપર આપણને પહોંચતા દેખાયા છે, એટલે સોનામાં પણ રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। ચાંદીની જો આપણે પ્રાઇસ આઉટલુક પર નજર કરી લઈએ, ત્યાં કેવો ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે તેના ઉપર નજર કરી લઈએ તો ઓલમોસ્ટ જો 2025માં અત્યાર સુધીની વાત કરી લઈએ 78% કિંમતોમાં વધારો થતો દેખાઈ રહ્યો છે। જે એક સપ્તાહમાં, છેલ્લા એક સપ્તાહની વાત કરી લઈએ 6% કિંમતો વધતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ચાંદીનું પ્રદર્શન જે છે ખાસ કરીને સુધરતું આપણને જોવા મળતું દેખાયું છે કમ્પેર ટુ સોનું। વાત કરી લઈએ કયા ફેક્ટર અસર કરી રહ્યા છે, તો અહીંયા ઘણા બધા ફેક્ટર ચાંદીને અસર કરી રહ્યા છે। પશ્ચિમ દેશોમાં જે દેવાનું સ્તર વધી રહ્યું છે, એટલે કે ડેપ્થ વધી રહી છે, એને કારણે અસરને ક્યાંય ને ક્યાંય આપણને ઇન્વેસ્ટમેન્ટ પર પાવતી દેખાઈ રહી છે। કરન્સીનું અવમૂલ્યન થઈ રહ્યું છે, એને કારણે પણ સપોર્ટ ચાંદીને મળતો દેખાઈ રહ્યો છે। ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો વધી જ રહી છે। બીજી બાજુ US સરકારના બજેટમાં અવરોધ અને શટડાઉન જે ચાલતું દેખાઈ રહ્યું છે, એની પણ અસર બુલિયનમાં બનતી દેખાય છે પોઝિટિવ સાઇડની। ભારતથી એક માંગ વધી રહી છે, એને કારણે પણ સપોર્ટ છે। વેપાર માટે ઉપલબ્ધ બહારનો જે પુરવઠો છે તે અહીંયાથી ઘટતો દેખાઈ રહ્યો છે, એટલે ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે, એની કિંમતો પર અસર આપણે જોઈ રહ્યા છે। 2021ના મધ્યથી લંડન ઇન્વેન્ટરીની વાત કરીએ લગભગ 25% ઘટાડો આપણને ત્યાંથી બનતો દેખાયો છે। તો આ બધા કારણો ખાસ કરીને બનતા દેખાયા છે, જ્યાં ચાંદીમાં ખાસ કરીને વધુ સારું જે વળતર છે તે આપણને મળતું દેખાયું છે અને સોના કરતાં વધારે તેજી આપણે ચાંદીમાં જોઈ રહ્યા છે। ઓકે, તો આ સોના